નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ ભીમપુરા નર્મદા નિગમની કેનાલમાં ગાબડું, કોંગ્રેસની તાળાબંધી કરવાની ચીમકી, હજારો લીટર પાણીનો વેડફાટ થયો। 1 વર્ષ પહેલા રિપેરિંગ કરવામાં આવેલી નહેરમાં ગાબડું, તંત્રના પાપે ખેડૂતો હેરાન, અનેક ગામડાઓના ખેડૂતો પાણી વિના। નર્મદા નિગમની સાફ સફાઈના દાવા નિષ્ફળ જોવા મળ્યા, નહેરો ઉપર બાવર જોવા મળ્યા। વહેલી તકે નર્મદા નિગમ દ્વારા નહેરની કામગીરી કરવામાં નહીં આવે તો આમોદ કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રાખી નિગમની ઓફિસને તાળાબંધી કરશે તેવી ચીમકી। હાલ ભીમપુરા માઇનર કેનલ પાસે આપણે ઊભા રહ્યા છે। આપ જોઈ શકો છો, 1 વર્ષ પહેલા ખેડૂતોની લાગણી અને માંગણી હતી। ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જે કેનલમાં ગાબડું પડ્યું હતું તેનું સમારકામ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવાથી એ સમારકામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 1 વર્ષ બાદ આ કેનલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો, 1 વર્ષ પછી આ કેનલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે। એના કારણે જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનલનું નિરીક્ષણ કરવું જોઈએ। સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ એ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે। તો પણ આ અધિકારીઓ પંખા નીચે બેસીને ભ્રષ્ટાચાર જ કરવામાં માંડ્યા છે અને ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે। અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે।